तो गाइस बोरसदથી લાવી દીધો છે હંચો આ સિલાઈ મશીન ધૂણી કરવા, કેમ કે અમારા ગામડામાં ભેંસો બોતતા હોય એટલે મચ્છરો બહુ પડી જાય છે। તો ગાઈસ આપણે ધૂણી હરગાઈ છે અને આ છે મચ્છરની ગોરી। તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો ફરી એકવાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો વાગ્યા છે 5 અને જઈશું અમે ખેતરની અંદર। તને બતાવું કે આપણે ખેતરની અંદર ડોંગર કેવી થઈ છે, કારણ કે ખાતર નાખીને આપણે ખેતરમાં ગયા નહીં। મળીએ ખેતરની અંદર જઈને। ડોંગરની અંદર પાણી નહીં, બહુ થોડું થોડું પાણી છે। અને તમને બતાવું કે અમારા કાકા ચારે લઈને કેવા નીકળી ગયા છે। છોને જો ભેંસો માટે ધૂણી કરવાની છે, મચ્છરો ના કરડે એટલે। તો આપણે લાકડો લીધો છે, સજી હારી છે ધૂણી કરવા, કેમ કે અમારા ગામડામાં ભેંસો બોતતા હોય એટલે મચ્છરો બહુ પડી જાય છે। અને અત્યારે બહુ મચ્છર વધી ગયા છે અમારે। જો આ બધા મચ્છરો છે, અને બધા મચ્છરો રાતે ભેંસોને કરડે એટલે અમારે ધૂણી કરવી પડે છે। જો કેટલા મચ્છરો છે બધા, આ બધા મચ્છરો હવે ધૂણી કરીશું એટલે જતા રહેશે। તો ગાઈસ આપણે ધૂણી હરગાઈ છે અને આ છે મચ્છરની ગોરી। તો આપણે ફરી મૂકીશું ધૂણી થાય એટલે। આ અમારે ગાય છે, તો ગાયને બહુ મચ્છર કરડી જાય છે। અને પેલી પાડી છે નાની, ઉપર લીલો ચારો નાખી દો, ધૂણી મસ્ત છે। જો જોરદાર ધૂણી થઈ ગઈ છે। મચ્છરના કારણે બધું કરવું પડે છે અમારા ગામડામાં, નકા અમારા ગાયને આખી રાત મચ્છર કરડે। સરસ ધૂણી થઈ ગઈ છે અને મચ્છરો બધા ભાગવા મળે છે। જુઓ એકદમ વાદળ જેવું થઈ ગયું છે। તો ગાઈસ ધૂણી વધારે થઈ ગઈ છે એટલે અમે બહાર નીકળી ગયા। બહુ વખમ ધૂણી લાગે છે। શું કહો? ગોરી નાખી તો આપણને કશું થાય ને, કે આપણને કશું ના થાય, ખાલી મચ્છરોને અસર કરે। ગાઈસ હવે થઈ ગયો છે ટાઈમ આરતીમાં જવાનો, તો આરતીમાં જઈશું અમે। હવે જઈશું ને, હવે આરતીમાં જઈએ પણ મમ્મી સમોસા લાવી છે, ખાઈ લઈએ પછી। તો ગાઈસ આ તમારા સાસુને તો સમોસા લાવ્યા છે, જમે હાજુ સમોસા ખાઈશું, કારણ કે યુવિકને અને આરુ બાબાને બધા ગયા છે કોઈના ઘરે। તો સમોસા અત્યારે મારે ખાવાના છે। ચલો પહેલાં સમોસા ખાઈ લો, ફરી જવું। ત્યાં તો ક્યારના ખાઈ લીધા છે પહેલાં। તો ગાઈસ એકવાર તો એને સમોસા ખાઈ લીધા, ફરી મારામાં ભાગ પાડે છે। ચલો સમોસા ખાઈ લો, પછી જઈએ અમે આરતી કરવા। બતાવીએ દશા માતાના મંદિરે જઈને। અમારા કાકાની તઈ દશામાં બેહાડે છે, આપણી ઘરે તો દશા માતા પતી ગયા છે, બેહાડે નહીં, વર્ષ પતી ગયું છે। તો જઈએ અમારા કાકાના ઘરે અને બતાવીશું તમને। તો ગાઈસ અમે જઈએ છીએ દશામાની આરતી કરવા અમારા કાકાના ઘરે। ફાઇનલી 7 વાગી ગયા છે, સરસ મજાની સાંજ થઈ ગઈ છે। જુઓ, અને સજી એની કાકી સાસુ માટે કશું લીધું છે વાડકી પ્રસાદ લીધો સજી, કે બીજું કશું લીધું? અમે આવી ગયા છે અમારા કાકાના ઘરે, અને અમારી બેન માટે ખંચો આણ્યો છે। હા, કેટલાનો આવે ખંચો? 13,000 રૂપિયાનો। એવું કઈ લાયા? કઈથી લાયા? તો ગાઈસ બોરસદથી લાવી દીધો છે હંચો। આ સિલાઈ મશીન, સિલાઈ બિલે બધું જોડે હાલે ને, જોડે ના હંચાનું કવર પણ આલ્યું છે આપણને જોડે। જો આ બધું આખો સેટ આવી જાય ને, બધું આખો સેટ। જો આપણે રાત્રે સીવવું હોય ને તો સીધી સિલાઈ ઉપર પડે લાઈટ। મતલબ 13,000માં આખો સેટ આવી ગયો ને। તો ગાઈસ 13,000માં સેટ આવી ગયો છે। તો ગાઈસ આ છે અમારી ભુવાની તન્વી। તો ગાઈસ દશામાની આરતી ચાલુ થઈ ગઈ છે।
પ્રસાદ વેચે છે અમારી તન્વી બોણી. અરે મોમન કેરો આવજે બધા લાઈ. તો ભાઈ સાહેબ ભાઈ વાત છે માતાજીની ચોપડી. પેલા પ્રસાદ ખાઈ લો. જે દિવસે સવારમાં નહીં ધોઈને પ્રાણ કાઢે દશામાં માતાનું વ્રત લેવું અને શ્રાવણ સુદ દસમ અથવા તો 11ના રોજ ઉજવણું કરવું.